ખેડૂત મિત્રો, તમારી ખેતીની જમીનમાં કોઈ વ્યક્તિ ઘૂસી ગયા હોય એટલે આવા રોજડા તગડવા એમ હું કહું છું ને, એ સમજ્યા વગરનો નથી કહેતો. તમારી ખેતીની જમીનમાં કોઈ અનધિકૃત વ્યક્તિ ઘૂસી ગયા હોય તો સૌરાષ્ટ્રમાં જે 3 કાયદાઓ છે, મુંબઈ ગણોત ધારો, સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ અને કચ્છ વિદર્ભ ધારો, આની અંદર મુંબઈ ગણોત ધારા નીચે તમામ જોગવાઈઓ આવી જાય છે. કલમ 84 નીચે તમારી જમીનમાં કોઈ જો આવા રોજડા કરી ગયા હોય, એટલે કે કોઈ વ્યક્તિ અનધિકૃત કબજો કરી લીધેલો હોય તો આવો કબજો કલમ 84 નીચે ખાલી કરવાની સત્તા કલેક્ટરને આપેલી છે. ફરીને હજી એકવાર રિપીટ કરું છું કે તમારી જમીન ઉપર એટલે જેના નામે 7/12 હોય અને અન્ય કોઈ અનધિકૃત વ્યક્તિઓ અંદર ઘૂસી ગયા હોય, એટલે હવે કોઈ વાગતા હોય ને એવું ન કહે કે હું આ વાવું છું એટલે મારા બાપની મિલકત થઈ ગઈ. એમ ગણોત ધારો એ પૂરો થઈ ગયો. આવા અનધિકૃત કબજેદારો, ગેરકાયદેસર ઘૂસી ગયેલા કબજેદારો, જેને ચોર કહી શકાય, એવી વ્યક્તિઓ મૂળ ખેડૂતને હટાવી અને જો દાદાગીરીથી એની જમીન ઉપર કબજો કર્યો હોય તો એના ઉપર લેન્ડ ગ્રેબિંગ તો થઈ શકે છે, પણ લેન્ડ ગ્રેબિંગ ન કરવી હોય તો પણ કલમ 84 નીચે કલેક્ટરને સત્તા છે. ફરીને એકવાર રિપીટ કરું છું, મુંબઈ ગણોત ધારાની કલમ 84 અને તલાટી મેન્યુઅલ 2008 પાના નંબર 108 મુજબની આ જોગવાઈ હું તમને કહી રહ્યો છું, એટલે અધરોધર નથી કહેતો. એની અંદર આવી જમીનનો ભોગવટો જો કોઈ ગેરકાયદેસર વ્યક્તિ કરતો હોય તો જમીનમાં જેનું 7 નંબરમાં નામ હોય એવી વ્યક્તિએ જે છે એ કાંઈ કરવાની જરૂર નથી. કલેક્ટરમાં માત્ર સુમો મોટો અરજી કરવાની છે. સુમો મોટો અરજી કરવાથી, ફરીને રિપીટ કરું છું કે આ સુમો મોટો અરજી કરવાથી ઊભા પાકની અંદર કલેક્ટર જે છે એને હક અપાવી શકે. એટલે રોજડા તગડિયા જ કહેવાય. પણ રોજડા તગડવા માટે થઈ અને આપણે જાણતા નથી માટે મૂંઝાતા હોય છે. અને આવી કાર્યવાહી કલમ 84 જોગવાઈ 2 નીચે કાયદેસરની કાર્યવાહી કઈ, જમીનનો કબજો જે છે એ અનધિકૃત કબજેદારને હટાવી અને વાવેતર સાથેનો કબજો સાચા જમીન માલિકને આપી શકે છે. કલેક્ટરો આવા પગલાં બહુ ઓછા લે છે. આવા પગલાઓ લે ઈચ્છનીય છે, સુવો મોટો થઈ શકે. માટે ગેરકાયદેસર કોઈની જમીનની અંદર ઘૂસી જનારાઓ ચેતજો. લેન્ડ ગ્રેબિંગ નથી તો પણ આ જોગવાઈ છે એવું બહુ ઓછા વ્યક્તિ જાણતા હોય છે. પરિણામે એ લોકો હેરાન થાય છે. કોઈ વ્યક્તિ નોકર તરીકે રાખેલો હોય અને એ વ્યક્તિ જો જમીનનો આવો કબજો કરી દે તો એને હટાવવા માટે પણ આ કલમ નીચે દાદ માગી શકાય. એના માટે નોકર હોવું એવું સાબિત કરવું પણ જરૂરી નથી. આવી જોગવાઈ હું તમને લેખિતમાં બતાવું છું, એટલે કોઈ એમ ન કહે કે રમણીભાઈ અધરોઅધર ફેંકે છે. ચાલો આ લેખિતમાં મારી આંગળી છે ત્યાં જોઈ લ્યો. નોકર તરીકેની જે જમીન જે છે દેખાય છે એ છે. અને આવા અનધિકૃત કબજેદારો જો કોઈ ઘૂસી ગયા હોય તો એ પણ જોઈ લ્યો કે એ પણ આ જોગવાઈ નીચે તમે સુવો મોટો કરી શકો એવી જોગવાઈ પણ એમાં આપવામાં આવી છે. અહીં દેખાય છે સુવો મોટોની કાર્યવાહી કરી શકાય એવું, સુવો મોટો કરી શકાય. આખી આ જોગવાઈ છે. પાના સાથે તમને બતાવું છું. અહીંયા પાના નંબર સહિત દેખાશે કે આ જોગવાઈ જે છે પાના નંબર આટલા 108 દેખાય છે. અહીંયા 108 નંબરના પાના ઉપર આવી જોગવાઈ કરવામાં આવી છે. એટલે ક્યાંય હું આ માહિતી અધરોઅધર આપતો નથી. માટે અન્યની જમીનમાં ઘૂસી જનારા ખાસ ધ્યાનમાં રાખજો. અને આવી 84ની કલમથી નારાજ થનાર વ્યક્તિ જે છે એમને એમ થાય તો એ દીવાની કોર્ટમાં જઈ શકે. કલેક્ટર વિરુદ્ધ ઉપર કૃષિ પંચ રાહે જઈ શકશે નહીં, કારણ કે રોજડાઓને કાંઈ આવા અધિકાર હોય નહીં. છતાં પણ એને કાયદાની દ્રષ્ટિએ એટલો અધિકાર આપ્યો છે કે એને જો પોતે સાચો છે એવું સાબિત કરવું તો દીવાની કોર્ટમાં જઈને સાબિત કરવું છે. શેના આધારે કરશે? 7 નંબર તો મૂળ માલિકનું છે. એટલે ઘૂસી ગયેલાને ક્યાંય અધિકાર મળતા નથી. માત્ર ન્યાયની રાહે ન્યાય કોર્ટ તરીકે સિવિલ કોર્ટ પસંદ કરી શકે. કલેક્ટર જે છે ગણોત ધારાની કલમ 84 નીચે આવા ગેરકાયદેસર કબજો ધરાવનારને હટાવી સાચા કબજેદારને એ કબજો સુપ્રત કરાવી શકે એવી પણ પેટા કલમ 9 ની અંદરની જોગવાઈ મારી આંગળી છે એની નીચે બરાબર જુઓ અને સમજો કે એવી જોગવાઈઓ પણ છે. કલેક્ટર 84 નીચે આવો ગેરકાયદેસર કબજો ખાલી કરાવનાર જો સહમત ન હોય તો ખાલસા કરાવી હુકમ કરી અને પણ એવો કબજો 84C નીચે જે છે એ કાઢી શકે છે. તો ગણોત ધારાની કલમ 84 પેટા કલમ C એટલે કે 84C અને 84(4) એ પ્રત્યે કંઈ ગેરસમજ થતી હોય તો કલેક્ટર સૂચવે એ રીતે મામલતદાર પણ પગલાં લઈ શકે. એ જોગવાઈ પણ છે. એ પણ આ વાંચો કે કલેક્ટર જે છે મામલતદારને પણ આ માટે રોજકામ કરી અને આગળની કાર્યવાહી કરવાનું સૂચવી શકે. આટલો વિડીયો ટૂંકો બહુ અગત્યનો છે. અહીંયા આપણે વાત પૂરી કરીએ. યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડિયા લખજો એટલે તમને સાચું અને પ્રમાણિકપણે માર્ગદર્શન જે છે એ મળશે. માત્ર યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડિયા લખવાથી અવનવા ખેતીની જમીનને લગતા સોલ્યુશન મળી જશે.